બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે કાર્યરત કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય કેજીબીવીની રાજ્ય શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ મુલાકાત લીધી હતી। આ દરમિયાન મંત્રીશ્રીએ વિદ્યાલયની શૈક્ષણિક તેમજ રહેણાંક સુવિધાઓનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું। મુલાકાત દરમિયાન મંત્રીએ વિદ્યાર્થીનીઓ સાથે અત્યંત આત્મીયતાપૂર્વક સંવાદ સાધ્યો હતો। તેમની સાથે બેઠકો કરી તેમના અભ્યાસ, જીવન મૂલ્યો અને ભવિષ્યના સપનાઓ અંગે ચર્ચા કરી હતી। તેમણે દીકરીઓને પોતાના રસ અને રુચિ મુજબના ક્ષેત્રમાં નિડરતાથી આગળ વધવા પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે શિક્ષણ સાથે સંસ્કાર અને નૈતિક મૂલ્યો પણ જીવનમાં સફળતા માટે એટલા જ જરૂરી છે। આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું કે નરેન્દ્ર મોદીના વર્ષ 2047 સુધી વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં દીકરીઓનું યોગદાન પાયારૂપ સાબિત થશે। તેમણે ઉમેર્યું હતું કે દીકરીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સુરક્ષિત વાતાવરણ આપવું રાજ્ય સરકારની પ્રાથમિકતા છે। રાજ્યમાં શિક્ષણ વ્યાપ અંગે માહિતી આપતા મંત્રીએ જણાવ્યું કે સમગ્ર ગુજરાતમાં અંદાજે 259 જેટલી કેજીબીવી શાળાઓ કાર્યરત છે, જેમાં 33,000થી વધુ દીકરીઓ અભ્યાસ કરી રહી છે। આ શાળાઓ દીકરીઓને ઘરથી દૂર હોવા છતાં ઘર જેવું વાતાવરણ પૂરું પાડે છે, જ્યાં તેમને પોષણ, શિક્ષણ અને સર્વાંગી વિકાસ પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે। નોંધનીય છે કે ડીસા સ્થિત આ વિદ્યાલયમાં ધોરણ 6 થી 12 સુધીની આશરે 200 દીકરીઓને રહેવા, જમવા અને ભણવાની તમામ સુવિધાઓ વિના મૂલ્યે પૂરી પાડવામાં આવે છે। શાળાનું પરિણામ 100% રહેવું ગૌરવની બાબત છે। સાથે સાથે અહીં દીકરીઓને આત્મનિર્ભર બનાવવા માટે વિવિધ કૌશલ્યવર્ધક તાલીમ પણ આપવામાં આવે છે। અંતે મંત્રીશ્રીએ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી અને શિક્ષણ વિભાગની કામગીરીની સરાહના કરી હતી। આજે બનાસકાંઠાના ડીસામાં એક અંગત કાર્યક્રમ અંતર્ગત આવવાનું થયું। જ્યારે આ પ્રકારના કાર્યક્રમો થતા હોય ત્યારે ત્યાં લોકલ લેવલે કેજીબીવી હોય કે મોડલ સ્કૂલ હોય અથવા તો પછી સરકારી શાળા હોય તેની હું મુલાકાત લેતી હોઉં છું। તો આજે ડીસાની કેજીબીવીમાં મુલાકાત લેવાની થઈ। અહીં વ્યવસ્થા જોઈ અને જે બાળકીઓ અભ્યાસ કરે છે એમને કનેક્ટિવિટી માટે મોડેલ સ્કૂલ આપવામાં આવેલી છે। દીકરીઓ સાથે સંવાદ કરવાની તક મળી અને ખૂબ જ સરસ ઉત્સાહપૂર્વક દીકરીઓએ પણ પાર્ટિસિપેશન કર્યું અને આપણી ગુજરાતની દીકરીઓમાં ખૂબ જ ટેલેન્ટ, કૌશલ્ય છે, એ દરેક ક્ષેત્રમાં આગળ વધી શકે એ માટેનું મંચ એમને શિક્ષણ વિભાગ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે। ત્યારે સમગ્ર ગુજરાતમાં લગભગ 259 જેટલી કેજીબીવી છે, જેમાં 33,000 કરતાં વધારે દીકરીઓ અભ્યાસ કરી રહી છે। તો આ પ્રકારની ફેસિલિટી એ દીકરીઓના સર્વાંગી વિકાસ માટે અને ઘરથી દૂર રહી અને ઘર જેવા વાતાવરણમાં, ચાહે એમના પોષણની વાત આવે, ચાહે એમના શિક્ષણની વાત આવે, ચાહે એમના સર્વાંગી વિકાસની વાત આવે, મૂલ્યો આધારિત શિક્ષણની વાત આવે, આ તમામ આયામોમાં ધ્યાન રાખીને શિક્ષણ વિભાગ સતત કાર્યરત છે। ત્યારે એવી જ રીતે આજરોજ ડીસા ખાતેની કેજીબીવીમાં દીકરીઓ સાથે મુલાકાત કરવાનો અવસર મળ્યો અને એ તમામ દીકરીઓને તેમજ કેજીબીવીના સ્ટાફને હું ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ આપું છું।